અરે બહુ બેટા અહીંયા આવો તો. હા મમ્મી બોલો. અરે મારે ચા પીવી છે બેટા, એક કપ ચા બનાવી દો ને. પણ મમ્મી તમે હમણાં તો ચા પીધી. તોય મારે ચા પીવી છે બેટા. પણ મમ્મી તમને ડાયાબિટીસ છે તો હું શરબત બનાવી દઉં? ના ના બેટા, મારો શરબત નથી પીવું, મને ચા પીવી છે. ચા બનાવી દે ને. સારું મમ્મી, હો બનાવી દઉં છું. કેમ આજે રસોડામાં આવવું પડ્યું? અરે છે ને મને બહુ કંટાળો આવે છે. કેમ? અરે મેં તમારા બે વચ્ચેની વાત સાંભળી. કેમ? અરે શું કેમ, મમ્મી જ્યારે હોય ત્યારે ચા માગે, થોડી વાર થાય એટલે શરબત માગે, થોડી વાર થાય પાછું જમવાનું માગે. હું છે ને આ બધું કંટાળી ગયો છું. અને અમુક ટાઈમ તો રાતના તને બબ્બે 3-3 વખત જગાડતા હોય. તને કંટાળો નથી આવતો? એમાં શેનો વળી કંટાળો આવે? જો મારા ઘરે છે ને એક બા હતા અને મારા મમ્મી પપ્પા એમની બહુ જ સેવા કરતા હતા અને હું જોઈ રહી હતી. અને મારા મમ્મી પપ્પાનું એમ જ કેવું હતું કે જ્યારે માણસ ગયડું થાય ને તો એમની બુદ્ધિ નાના બાળકો જેવી થઈ જાય છે. અને હું એ જ જોઈને શીખી છું, એટલે મને કંટાળો નથી આવતો. અરે વાહ, હું કેટલો નસીબવાળો કહેવો નહીં કે મને તારા જેવી પત્ની મળી. સારું, હવે જાઓ જાઓ, મને મમ્મી માટે ચા બનાવી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? તમે આ વાતથી સહેમત છો ને? તો એક મસ્ત મજાની કોમેન્ટ કરતા જજો અને હા, લાઈક કરી દેજો હો.